મારા હેલિકોપ્ટરમાંથી રેકડો ઉતાર્યો ને તો હુકાઈ ગયેલો સિંહ હામો મયલો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. આજે મેં મારું હેલિકોપ્ટર કડિયા કામનો કરિયાવર ભરવા લગાડી દીધું. બોલશે હવે નાની નાની બાકાજી. પછી મિત્રો મારા હેલિકોપ્ટરમાં કડિયા કામનો કરિયાવર ભરવાનું ચાલુ કર્યું. મારા કોતીડાવે એક વ્હીલ વાળું હેલિકોપ્ટરે મારા હેલિકોપ્ટરમાં ચડાવી દીધું. તું આવા કામ કરીશ તો આવું તો થવાનું જ છે. પછી મિત્રો હેલિકોપ્ટરનું ઠાઠિયું ભરાઈ ગયું. મોટા મોટા ટેકા ઉપર ભરવાનું ચાલુ કરી દીધું. પછી મિત્રો ઉપર ટેકા બેકા ભરાઈ ગયા. ભાઈ કે હજી નાનું હેલિકોપ્ટર વાયા બાંધવાનું છે. ના હોય એ નહીં મેળ પડે. ભાઈ નાનું હેલિકોપ્ટર વાયા બાંધે તે પહેલા જ મેં 8મા ગેરમાં હેલિકોપ્ટર નાખીને ચંદ્રપુરની બજારમાં ઉપાડી લીધું. લટપટ લટપટ લટપટ. આ ઘા સહન નથી થતા હવે. પછી મિત્રો હેલિકોપ્ટર ઠેકાણે પહોંચાડી દીધું. પેલા ઉપલો માળ ખાલી કરાયો. નહીં ક્યાંક ઉલરશે ને તો મરાઈ જઈશું. નકામાં લીધા દીધા વગરના ક્યાંક હેલિકોપ્ટરના પાંખડા તૂટી જઈશ. પછી ઉપલો માળ ખાલી થઈ ગયો. ત્યાં ભાઈ નાનું હેલિકોપ્ટર ઉતાર્યું ચંદ્રપુરની બજારમાં. ત્યાં થૂકાઈ ગયેલો સિંહ હામો મયલો. સિંહે મારો બેટો વિચારે છે કે હેલિકોપ્ટર વાળા ભાઈ કેનો કરિયાવર ભરીને આવ્યા છે. હેલો. પછી મિત્રો મારું હેલિકોપ્ટર થોડુંક ખાલી થવાનું બાકી હતું ને ત્યાં તો અજમલભાઈ મોટું હેલિકોપ્ટર લઈને નીકળ્યા. કતરાતા સાઈડમાં રાખવાનું હું ટારી દઈશ. પછી અજમલભાઈ મેં કીધું જે હોય મોટા જવા દે ને. ત્યાં તો હેલિકોપ્ટર માથે બેઠા એ બે મોજમાં આવી ગયા. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ.